દાહોદમાં ટાયર ફાટતા બસ ખાડામાં પડી ગઈ, 29ને ઈજા. દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત થતા 29 લોકોની ઈજા પહોંચી છે. રાબડાલ નજીક નેશનલ હાઈવે પર એક ખાનગી ટ્રાવેલ્સ બસનું ટાયર ફાટતા મુસાફરોની ચીચિયારીઓથી હાઈવે ગુંજી ઉઠ્યો. આ ઘટનાને પગલે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને બસ રસ્તાની નજીકમાં રહેલા એક ખાડામાં ઉતરીને પલટી ગઈ, જેને પગલે 29 લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી. ઘટના અંગેની જાણ થતાં જ આસપાસના લોકોની 108ની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. આ બસ મોરબીથી મધ્યપ્રદેશના ભોપાલ તરફ જતી હતી. કડીમાં અસામાજિક તત્વો બન્યા બેફામ, રોડ પર લુખ્ખાઓએ ધમાલ મચાવી. લુખ્ખાઓ રોડ પર લાકડીઓ, ધારદાર હથિયારો લઈને કારમાંથી ઉતર્યા અને આડેધડ મારામારી કરવા લાગ્યા. કારના કાચ તોડવા લાગ્યા, જેથી રોડ પર મચી ગઈ અફરાતફરી. ગુંડાઓના ખોફના દ્રશ્યો મહેસાણાના કડીના છે, જ્યાં કોઈ કારણોસર કેટલાક લોકો તોફાને ચડ્યા. મોડી રાત્રે જાહેર જાણે યુદ્ધ થયું હોય તે રીતે મેદાનમાં ધમાલ મચાવી દીધી. કેટલાક શખ્સો ચહેરા પર રૂમાલ બાંધીને રોડ પર ઉતરી આવ્યા અને મારામારી અને વાહનોને નુકસાન પહોંચાડ્યું, જેથી આ રોડ પર નીકળતા અન્ય વાહન ચાલકોના જીવ જોખમમાં મુકાયા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક સફેદ કલરની કારમાંથી કેટલાક લોકો હથિયારો અને લોખંડના પાઇપ સાથે ઉતરે છે, ત્યારે જ રોડ પર ઉભેલા લોકો પર હુમલો કરવામાં આવે છે, જેથી લોકો જીવ બચાવવા ભાગતા તેની પાછળ દોડી હુમલો કરવામાં આવે છે. તો એક શખ્સ કારના કાચ તોડતો પણ નજરે પડ્યો. આ મારામારીના કારણે રોડ પર રહેલા પશુઓ પણ ડરી જાય છે. આખરે હુમલો શા કારણે કરવામાં આવ્યો તે હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. ગીર સોમનાથથી સમાચાર. પરિવાર પર હુમલાની ઘટના. તાલાલા પોલીસ ચોકી નજીક હુમલો થયો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. કારમાં આવેલા 7 લોકોએ ઘાતક હથિયારોથી હુમલો કર્યો. મધરાત્રે થયેલા જીવલેણ હુમલામાં કુલ 5 વ્યક્તિઓની ઈજા થઈ છે. લાકડાના ધોકાથી આરોપીઓએ આડેધડ કર્યા હતા પ્રહાર. પારિવારિક વિવાદને કારણે મારપીટ થયાનું ખુલ્યું છે. પોલીસે ફરિયાદના આધારે 7 શખ્સો સામે ગુનો નોંધ્યો છે.